અંકલેશ્વરમાં 15મી ઓગસ્ટે હમ ટીવી અને સારથી હેલ્થ ફાઉન્ડેશન દ્વારા પર્યાવરણના જતન અંગે 500થી વધુ ઇકો ફ્રેન્ડલી બેગનું વિતરણ કરાયું. અંકલેશ્વર શહેરના 3 રસ્તા શાક માર્કેટ નજીક હમ ટીવી, ભરૂચ ન્યૂઝ ચેનલ અને સારથી હેલ્થ ફાઉન્ડેશનના ઉપક્રમે ઇકો ફ્રેન્ડલી બેગ વિતરણ કરાયું હતું. 15મી ઓગસ્ટના મહાપર્વને સામાજિક અને પર્યાવરણલક્ષી સંદેશ સાથે ઉજવવાના હેતુથી યોજાયેલા આ કાર્યક્રમમાં 500થી વધુ ઇકો ફ્રેન્ડલી બેગનું લોકોને વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અંકલેશ્વર ડીવાયએસપી ડોક્ટર કુશલ ઓઝા, એ ડિવિઝન પીઆઈ પ્રજ્ઞેશસિંહ ચાવડા, હમ ટીવી ન્યૂઝ ચેનલના ઓનર અસલમ ખેરાણી, વાહિદ મસાદી, સમત ખેરાણી, સારથી હેલ્થ ફાઉન્ડેશનના જગમોહન આહિર સહિત પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા. રોજ અંકલેશ્વર ખાતે કાપડમાંથી બનાવેલી જે ઇકો ફ્રેન્ડલી થેલીઓ જે છે એનું વિતરણનો કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું. આજે એનું વિતરણ કરવામાં આવ્યું, જેમાં સારથી ફાઉન્ડેશન, હેલ્થ ફાઉન્ડેશન તથા હમ ટીવી ના અસલમભાઈ ખેરાણી જે છે તેના સહયોગથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આજરોજ આપણે અંકલેશ્વરના 3 રસ્તા શાક માર્કેટ ખાતે, જ્યાં સૌથી વધારે પ્લાસ્ટિકનો બેગનો શાકભાજીમાં ઉપયોગ થતો હોય છે, તેને અટકાવવા માટે અને પર્યાવરણનો એક સંદેશ આપવા માટે આજે આપણે બેગનું વિતરણ કરી રહ્યા છીએ.